370 હટાવ્યા બાદ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગર પહોંચ્યા. કાશ્મીરને 6400 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ. પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું, પહેલા કાશ્મીરના લોકોને ભારતની યોજનાઓનો લાભ ન મળતો હતો. હવે પ્રવાસન ક્ષેત્રે પણ કાશ્મીર આગળ વધી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, થોડા સમય પહેલા શ્રીનગર પહોંચીને જાજરમાન શંકરાચાર્ય ટેકરીને દૂરથી દર્શન કરવાની તક મળી. આણંદ નગરપાલિકાની બજેટ બેઠકમાં વિપક્ષનો હોબાળો. બેઠક માત્ર 3 જ મિનિટમાં આટોપી લેવામાં આવી. કરોડો રૂપિયાના કામો પર કોઈ ચર્ચા ન કરાઈ. ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ અને વિપક્ષ વચ્ચે બબાલ. અમરેલીની શાંતાબા સિવિલની બહાર ધરણા. ડોક્ટરની બેદરકારીથી 1 વર્ષ પહેલા સર્જાયો હતો અંધાપા કાંડ. હજુ સુધી સહાય ન મળતા હોસ્પિટલ સામે ધરણા. રાહુલ ગાંધીની યાત્રાનું ગુજરાતમાં આપના ઈશુદાન અને ઇટાલિયા કરશે સ્વાગત. બે 2024-25 માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત. 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. સુરતમાં જેવી ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી. સ્કૂલે બોર્ડની વિદ્યાર્થીની હોલ ટિકિટ અટકાવી. વડોદરામાં રેલવે ડ્રાઈવરની કરતૂત આવી સામે. ડ્રાઈવરે ચા લેવા ટ્રેક પર રેલવે એન્જિન ઊભું રાખ્યું. જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. મેળામાં જોવા મળ્યો ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ. 3 વર્ષમાં નકલી પોલીસ દ્વારા લૂંટ તોડકાંડના 113 બનાવ બન્યા. 3 વર્ષમાં 10 કેસમાં 21 આરોપી પકડવાના બાકી.